રમેશભાઈ કૈલા, ડાયરેક્ટર આર્યતેજ ગ્રુપ ઓફ મોરબી. આપણે આગામી સમય એટલે કે તારીખ 30/3/2025 રવિવારના સવારના 9 થી 12 કલાક સુધી આપણે એક સારસ્વત સન્માન કાર્યક્રમ એવો આપણે યોજી રહ્યા છીએ, જેમાં મોરબી જિલ્લાના તમામ શિક્ષકો, જેમાં માધ્યમિક અને ઉત્તર માધ્યમિકના તમામ શિક્ષકો અને આચાર્યશ્રીઓ તથા પ્રાથમિક શાળાના તમામ આચાર્યશ્રીઓનું આપણે એક સન્માન કરવા જઈ રહ્યા છીએ. આવો એક અદકેરો કાર્યક્રમ છે કે જેમાં આપણે શિક્ષકની એક કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો એક કાર્યક્રમ રાખેલો છે. કાર્યક્રમનો હેતુ આપણો બહુ સરસ છે અને આપણો ઉમદા હેતુ છે કે દરેક જગ્યાએ શિક્ષક ખરેખર આપણે એમ કહીએ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ હું તો એમ કહું છું કે ખરેખર સાધારણ વ્યક્તિ શિક્ષક હોઈ જ ન શકે. તો આવી અસાધારણ વ્યક્તિ, આવી ઉમદા વ્યક્તિનું જો આપણે સન્માન ન કરીએ, એની કૃતજ્ઞતા વ્યક્ત ન કરીએ તો આપણે નગુણા ગણાય. તો માત્ર શિક્ષકોની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અને એનું સન્માન કરવા માટે આ સારસ્વત કાર્યક્રમનો એક મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમ અંતર્ગત જે આપણે મહેમાનો આવવાના છે એમાં આપણા જે સમારોહના અધ્યક્ષ તરીકે માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, આપણા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને સાંસદ રાજકોટ, માનનીય વિનોદભાઈ ચાવડા, કચ્છ મોરબી સાંસદ, તમામ ધારાસભ્ય જેમાં ભાઈ શ્રી કાંતિભાઈ અમૃતિયા, દુલજભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા તથા જીતુભાઈ સોમાણી પણ આવશે. આ કાર્યક્રમમાં આપણને શુભેચ્છા પાઠવવા માટે ડૉક્ટર ભાડેસર સાહેબે પણ અનુમતિ આપેલ છે, આરસી વચન માટે ભગત બાપા બગથડા, અને આ ઉપરાંત માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ પણ આપણને પરમિશન આપેલ છે અને એમને પણ ઉપસ્થિત રહેશે એવી આપણને બાંયધરી આપેલ છે. આ ઉપરાંત તમામ જે સેલ્ફ ફાઇનાન્સ આપણી શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓ છે, એમના પ્રમુખ અને મંત્રીશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. લગભગ અમે જ્યાં સુધી અમારી ટીમ એટલે કે આર્યતેજની ટીમે સંપર્ક કરેલ છે, જેમાં વાંકાનેર, હળવદ, માળિયા, મોરબી અને ટંકારા તાલુકામાં અંદાજે 1700 થી 2000 શિક્ષકોનો અમને અંદાજ છે કે આટલા શિક્ષકોની હાજરી રહેશે અને આ તમામ શિક્ષકો અહીંયા પધારશે. શિક્ષકોને પધારવા માટે પણ અમે એક અદકેરી વ્યવસ્થા કરેલી છે, જેમાં શરૂઆત કરીએ તો માધાપર ચોકડીએ આપણી બસ રહેશે, જેનું 8 વાગે સવારે માધાપર ચોકડીથી અહીં સ્થાન પર આવી શકશે. આ રીતે હળવદમાં અમે સરા ચોકડીએ પણ અમારી વ્યવસ્થા કરેલ છે. 8:30 હળવદ ચોકડીથી પોતે પ્રસ્થાન કરી અને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચી શકે. ટંકારા છે, લતીપર ચોકડીએ આપણી વ્યવસ્થા છે. જ્યારે મોરબી છે, નવા બસ સ્ટેન્ડે આપણી વ્યવસ્થા કરેલ છે. પીપળિયા 4 રસ્તે પણ આપણે બસની વ્યવસ્થા કરેલ છે. તો જે શિક્ષક મિત્રોએ આ કાર્યક્રમમાં પધારવું હોય અને પોતાનું વાહન લઈને ન આવવું હોય તે આ વાહનનો ઉપયોગ પણ કરી શકે છે, જેમના માટે અમે એમને એક નંબર આપી દેશું. એ નંબર ઉપર સંપર્ક કરી અને તરત જ પહોંચી શકશે. શિક્ષકોના રજિસ્ટ્રેશન માટે અમે અગાઉથી જ વ્યવસ્થા કરેલી હતી, જેમાં અમારી એક ગૂગલ લિંક છે અને ગૂગલ લિંક ઓલરેડી પ્રસિદ્ધ કરેલ છે. આ ગૂગલ લિંક અમે શિક્ષકોના વોટ્સએપ નંબર ઉપર પણ આપેલી છે. તો હું શિક્ષકોને નમ્ર વિનંતી કરું છું કે જેઓ અહીં ઉપસ્થિત રહેવાના છે, હાજરી આપવાના છે અને પોતાનો અમૂલ્ય સમય આપવાના છે, તો અમારા વતી એક ગૂગલ લિંકમાં જો એ લિંક કરી આપે તો આપણે એ શિક્ષકનું વધુ સારી સેવા આપણે કરી શકીએ, વધુ સારી એને સગવડતા આપી શકીએ તેવી શિક્ષક મિત્રોને વિનંતી છે. આ કાર્યક્રમ છે એમાં તમામ આપણા જે કંઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના જે આપણા પ્રતિનિધિઓ છે, જે સંચાલકો છે, એમનો પણ ખૂબ સરસ મજાનો સારો એવો પ્રતિસાદ મળેલ છે. અને તમામ જે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના જે સંચાલક મિત્રો છે એમને પણ વિનંતી છે કે આ કાર્યક્રમને વધુ સારો બનાવવા માટે એમના પણ માર્ગદર્શન અને એમના પણ સુઝાવો આવકાર્ય છે. કાર્યક્રમમાં ચોક્કસ પધારજો. આર્યવ્રત પરિવાર, આર્યતેજ પરિવાર આપનું પ્રતીક્ષામાં આપની રાહ જોઈ રહી છે. અચૂક પધારો 30/3/2025 રવિવાર સવારના 9 કલાકે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.